હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે જે 2026-27માં કેન્દ્ર સરકારે જે ટેકાનો ભાવ જે છે તે વેલેસર જાહેરાત કરી દીધી છે તેની ટેકાના ભાવની, અને ખેડૂતો માટે એક સારા સમાચાર છે. અને મગફળીનો ભાવ પણ ગયા વર્ષ કરતા 50 રૂપિયા જેટલો વધારો થઈને આવ્યો છે. એટલે કે મેન પાક જે આપણો જે છે તે મગફળી છે અને કપાસ. તો મગફળી માટે પણ એક સારામાં સારા સમાચાર છે અને ખેડૂતો માટે એક સારા સમાચાર કહેવાય. તો ખાસ ખેડૂતો કેટલા ભાવ આપ્યા છે સરકારે, તો જે ટેકાના ભાવમાં શું ભાવ ખેડૂતોને મળશે 20 કિલોનો, તો તેના વિશે થોડીક ખાસ વિગતવાર ચર્ચા કરવાની છે. ખેડૂતો ચેનલ હજી સુધી આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અને બીજું, હા, ખાસ ખેડૂત ભાઈઓ અમારી યુટ્યુબ ચેનલમાંથી જોતા હો તો અમારી ચેનલને ખાસ હાલારનો ધબકારો જે છે તેને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને જો ફેસબુક પેજમાંથી જોતા હો તો અમારું પેજ ધર્મેન્દ્ર દલવાડી જે છે તે ખાસ ફોલો કરી નાખજો. ખેડૂત ભાઈઓ, ખાસ પ્રતિ ક્વિન્ટલ 1 ક્વિન્ટલ અને 20 કિલોનો ભાવ જે સરકારે આપ્યો છે તો તેના વિશે તમને ખાસ જણાવી દઉં. તો ખેડૂત ભાઈઓ, મગફળી જે છે તે 1 ક્વિન્ટલની પ્રતિ ક્વિન્ટલની 7,517 છે મગફળી, એટલે કે 5 મણનો ભાવ રહેશે મગફળી. હવે આપણે 20 કિલોનો ખેડૂતોને 1 મણનો ભાવ જે છે મગફળીનો ટેકાનો ભાવ તે 1503 રૂપિયા મળવા પાત્ર છે. એટલે કે આપણે ટેકાનો ભાવ જે છે 1503 રૂપિયા ખેડૂતોને મળશે આ વર્ષે, એટલે કે 50 રૂપિયા જેટલો વધારો આવ્યો છે. સારી બાબત છે. ત્યારબાદ મિત્રો, તલની વાત કરીએ તો 10,346 જે છે પ્રતિ ક્વિન્ટલનો, અને તેનો 2,069 રૂપિયા આપણે 20 કિલોનો ભાવ રહેશે. પછી મગ છે 8,780 રૂપિયા, તેનો ભાવ જે છે 20 કિલો 1,756 રૂપિયા મળશે ખેડૂતોને. ત્યારબાદ છે કપાસ જે છે પ્રતિ ક્વિન્ટલનો કપાસ 8,667 રૂપિયા છે, 8,667, અને તે આપણે 20 કિલોના 1,733 રૂપિયા ખેડૂતોને મળશે ટેકાના ભાવ. ત્યારબાદ તુવેરની વાત કરીએ તો તુવેરના ભાવ જે છે 8,450 રૂપિયા છે તુવેરનો ભાવ, અને તેનો 20 કિલોનો ભાવ 1,690 રૂપિયા ખેડૂતોને મળશે. ત્યારબાદ છે અડદમાં છે ખેડૂતોને 8,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો મળશે, અને 20 કિલોનો ભાવ છે 1,640 રૂપિયા ખેડૂતોને મળશે. ત્યારબાદ છે ખેડૂત સોયાબીનનો 5,708 રૂપિયા છે, અને તેનો 20 કિલોનો ભાવ ખેડૂતોને 1,141 રૂપિયા ખેડૂતોને મળશે. એટલે કે ખાસ ખેડૂત ભાઈ, આ માહિતી હતી. આપણે ખાસ મગફળી અને કપાસનું વધારે ભાગે જોતા હોઈએ છીએ. તો મગફળી જે છે તે આપણે ભારતનું અત્યારે મેન પાક જો જોઈએ તો મગફળી છે, અને તેનો ભાવ 50 રૂપિયા જેટલો સરકારે વધારીને દીધો છે. એક સરકારને એક સારી બાબત કહેવાય કે સરકારે આટલો ભાવ વધારીને દીધો છે. ખરેખર આપણે આ જે મગફળીમાં જે 50 રૂપિયા જેટલો જે વધારો આપ્યો છે, 50 રૂપિયા જેટલો, તે આપણે ખેડૂતો વતી હું પણ આવકારું છું. કેન્દ્ર સરકારનો જે ભાવ જે છે સારી બાબત છે. આપણે જે ભાવ મળ્યો તે એક સારી બાબત છે, અને હું પણ ખેડૂતો વતી આ જે કેન્દ્ર સરકારે જે ભાવ આપ્યો છે તેને આવકારીએ છીએ. તો ખાસ ખેડૂત ભાઈઓ, આજના વિડીયો અંદર આટલી માહિતી હતી. ખાસ અમારી ચેનલ અંદર નવા હજી સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ખેડૂત ભાઈઓ, બસ વિડીયોની અંદર આટલું જ. હલમન મિત્રો, હાલાર મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ધર્મેન્દ્ર દલવાડીના રામ રામ અને જય સિદ્ધનાથ. અને મિત્રો, જય જવાન જય કિસાન. મળીએ મિત્રો અવનવા વિડીયો સાથે. રજા આપશો.